મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારના સરા ધાંગધ્રા ચોકડી પાસે રોડ પરથી એક ડમ્પરમાં રેતીની આડમાં ચોરી છુપીથી લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ કિંમત ₹40,47,600 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹61,32,600ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જિલ્લામાં પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા અને આવી બધી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઈવે રોડ તેમજ સીમ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી અમુક વાહનોમાં ચોરી છુપીથી દારૂનો જથ્થાની હેરાફેરી કરતા હોય તે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લઈ તે અંગે ચોક્કસ બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા નાઓને સૂચના કરેલ, જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવાય પઠાણ તેમજ પેરોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એને રાયમા નાઓએ એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા હાઈવે તથા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહી તેમજ જુગારની બધી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી તેમજ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમી હકીકતને આધારે સરા ધાંગધ્રા ચોકડી પાસે રોડ પરથી એક ડમ્પરમાં ચોરખાનું બનાવી રેતીની આડમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ નાની મોટી બોટલ નંગ 10,068 કુલ કિંમત ₹40,47,600 તથા ડમ્પર કિંમત ₹15 લાખ તથા સ્વિફ્ટ ગાડી કિંમત ₹5 લાખ તેમજ મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹35,000 તથા રોકડ ₹50,000 એમ મળી કુલ કિંમત ₹61,32,600ના મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલ ઇસમોને પકડી પાડી તેમના વિરુદ્ધમાં મૂળી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।